નમસ્કાર દર્શક મિત્રો, અમારી ચેનલમાં આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે. હિન્દુ ધર્મમાં ગંગાજળનું વિશેષ મહત્ત્વ માનવામાં આવે છે. પ્રાચીન સમયથી આપણા દેશમાં ગંગા નદીને માતા સમાન માનવામાં આવે છે અને તેના પાણીને અમૃત માનવામાં આવે છે. માતા ગંગાને મોક્ષદાતા કહેવામાં આવે છે. તેથી મૃત્યુ પછી મૃતકના મોંમાં ગંગાજળ રેડવાની પરંપરા છે. માતા ગંગાનું પાણી જેટલું શુદ્ધ છે તે ક્યારેય ગંદુ થઈ શકતું નથી અને તેમાં હાનિકારક બેક્ટેરિયા પણ ટકી શકતા નથી. આ કારણથી પણ ગંગાજળને ખૂબ જ મહત્ત્વ આપવામાં આવ્યું છે. માન્યતાઓ અનુસાર માતા ગંગાના જળમાં સ્નાન કરવાથી વ્યક્તિના તમામ પાપો ધોવાઈ જાય છે અને તે પવિત્ર બને છે. આ કારણથી ગંગા નદીમાં સ્નાન કરવાનું વિશેષ મહત્ત્વ માનવામાં આવે છે. અનેક તહેવારો પર લાખો ભક્તો ગંગા નદીમાં સ્નાન કરવા આવે છે. પૂજામાં પણ પવિત્ર ગંગાજળનો ઉપયોગ કરવામાં આવે છે. લગભગ તમામ હિન્દુ લોકો ગંગાજળને પોતાના ઘરોમાં કે ઘરના મંદિરમાં રાખે છે, પરંતુ ગંગાજળ રાખવાના કેટલાય નિયમો છે. તો જ ગંગાજળને ઘરમાં રાખવાથી ફાયદો થાય છે. પણ જો તેને સાવચેતીપૂર્વક ઘરમાં ન રાખવામાં આવે તો તેનાથી ઘરમાં મુશ્કેલીઓ આવે છે. તેથી સૌપ્રથમ આપણે જાણીએ કે આ પવિત્ર ગંગાજળને ઘરમાં રાખવા માટે કઈ કઈ વાતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ અને ઘરમાં ગંગાજળને રાખવાના ફાયદાઓ કયા કયા છે તે પણ આપણે આ વિડીયોમાં જાણીશું. તેથી જ મિત્રો, વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. કમેન્ટ બોક્સમાં જય હર હર ગંગા જરૂરથી લખી દેજો. કૃપા કરી વિડીયોને અંત સુધી જોતા રહેજો. મોટાભાગના લોકો પ્લાસ્ટિકની બોટલ અથવા ડબ્બામાં ગંગાજળ લઈને ઘરે આવે છે અને તેને આ રીતે ઘરમાં રાખે છે, જે ખૂબ જ ખોટું માનવામાં આવે છે. ગંગાજળ ખૂબ જ પવિત્ર છે, તેથી તેને રાખવાનું પાત્ર પણ શુદ્ધ હોવું જોઈએ. ગંગાજળને ચાંદી, તાંબા, પિત્તળ અથવા માટીના વાસણમાં રાખવું યોગ્ય માનવામાં આવે છે. માન્યતાઓ અનુસાર ગંગાજળને સ્વચ્છ અને અંધારાવાળી જગ્યાએ રાખવું જોઈએ. ગંગાજળ રાખવા માટે માત્ર અંધારું અને સ્વચ્છ સ્થાન જ શુભ માનવામાં આવે છે. ગંગાજળને તડકાવાળી જગ્યાએ કે ખુલ્લામાં ન રાખવું જોઈએ. ગંગાનું પાણી રસોડા કે બાથરૂમ પાસે ન રાખવું જોઈએ. પૂજા સ્થળની પાસે ગંગાજળ રાખવું શુભ માનવામાં આવે છે. તમે જ્યાં પણ ગંગાજળ રાખો છો તે જગ્યાને સ્વચ્છતાનું ખાસ ધ્યાન રાખો. જ્યાં ગંગાજળ રાખવામાં આવે છે ત્યાં આ કામ ન કરવું જોઈએ. જ્યાં ગંગાજળ રાખવામાં આવે તે જગ્યા સંપૂર્ણપણે શુદ્ધ હોવી જોઈએ. જો કોઈ રૂમમાં ગંગાજળ રાખવામાં આવે તો ભૂલથી પણ ત્યાં માંસાહારી ભોજન કે દારૂનું સેવન ન કરવું જોઈએ. ગંગાજળ પૂજનીય હોય છે અને તેથી તેની આસપાસ પવિત્રતા બનાવી રાખો. સમયે સમયે ઘરમાં ગંગાજળના થોડા ટીપાં છાંટતા રહેવા જોઈએ. તેનાથી ઘરમાં હકારાત્મકતા બની રહે છે. ગંગાજળનો ઉપયોગ કરતાં પહેલાં હાથને સરખી રીતે સાફ કરી લેવા જોઈએ. તેના પછી જ ગંગા માતાનું ધ્યાન કરો. તેનો ઉપયોગ પછી કરવો જોઈએ. ધ્યાન રાખો કે ગંગાજળને ક્યારેય અંધારું હોય એવી જગ્યાએ ન રાખવું જોઈએ. હવે જાણીએ ગંગાજળના કેટલાય અદ્ભુત ફાયદાઓ વિશે. દર શનિવારે એક લોટામાં સાફ જળ ભરો અને તેમાં થોડા ટીપાં ગંગાજળ નાખી દો. આ પાણી પીપળામાં ચડાવો. આવું કરવાથી શનિની સાથે કુંડળીના અન્ય દોષોથી પણ મુક્તિ મળે છે. જો કોઈ વ્યક્તિના ઘરમાં કલેશભર્યા માહોલ રહેતા હોય તો પૂજા કર્યા બાદ ઘરમાં ગંગાજળનો છંટકાવ કરવો જોઈએ. તેનાથી ઘરની નકારાત્મકતા દૂર થશે અને સકારાત્મકતાનો માહોલ આવશે. જે વ્યક્તિ ગ્રહદોષથી પીડાતી હોય તેણે દર સોમવારે ભગવાન શિવની પૂજા બાદ ગંગાજળનો અભિષેક કરવો જોઈએ. તેનાથી ગ્રહદોષમાંથી મુક્તિ મળશે. શનિવારના દિવસે એક કળશમાં પાણી ભરી તેમાં થોડું ગંગાજળ મિક્સ કરો. હવે તેને પીપળે ચડાવો. તેનાથી ગ્રહદોષની ઉત્પન્ન પરેશાનીઓની મુક્તિ મળશે. ઘરમાં નાના બાળકોને કોઈની નજર લાગી ગઈ હોય તો બાળક પર ગંગાજળનો છંટકાવ કરો. આ ઉપાયથી
નજર દોષ દૂર થશે। આ ઉપરાંત સૂતા પહેલાં તમારી પથારી પર ગંગાજળનો છંટકાવ કરો, તેનાથી સારી ઊંઘ આવશે, ઊંઘ તૂટશે નહીં અને ખરાબ સપના નહીં આવે। જો રાત્રે ડરાવના સપનાઓ આવે તો બેડમાં આને છાંટવાથી ડરાવના સપના માનવીને હેરાન નથી કરતા। દેવું ખતમ કરવા માટે તમારે પિત્તળની બોટલમાં ગંગાજળ ભરીને રૂમની ઉત્તર દિશામાં રાખવું જોઈએ। માનવામાં આવે છે કે ઘરમાં ગંગાજળ રાખી મૂકવાથી સુખ સમૃદ્ધિ વધે છે। શંકર ભગવાનને ગંગાજળ ચડાવવાથી તેઓ અત્યંત પ્રસન્ન થાય છે। આમાંથી વ્યક્તિને મોક્ષ અને શુભ લાભ પ્રાપ્ત થાય છે। સફળતા મેળવવા માટે ગંગાજળને હંમેશા ઘરના કિચનમાં અને પૂજા સ્થાનમાં રાખી મૂકવું। ગંગાજળમાં સ્નાન કરવાથી પણ ફાયદા થાય છે। આવા ખનિજ તત્વો રહેલા છે તેમાં જે શરીરને રોગમુક્ત કરે છે। આને ગુણકારી માનવામાં આવે છે। ગંગા ગંગા બોલવાથી અને તેના દર્શન કરવાથી માનવ હૃદય પર અત્યંત ઉત્તમ પ્રભાવ પડે છે। તેથી તમારે ગંગાજળને તમારા ઘરમાં રાખવું જોઈએ। તો મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને તમારા બધા જ મિત્રો સાથે વિડીયોને શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં।